હેલો ગાઈઝ, સીતારામ ને જોહરાઈ તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ ટિટલ ઇઝરાયલી બ્લોગમાં। તો હું ઇઝરાયલ નતાનિયામાંથી આપની ગુજ્જુ ગર્લ ફરી એકવાર કંઈક નવા વિષય ઉપર ચર્ચા કરી વાત વરે। તો આજ વાત હું કહેવાની કરી ખબર હે, એક મહત્વનો ટોપિક અહીં મારા ખ્યાલ મુજબ જેની મને ભાન નહોતી કે વીમો એટલે કામ આપણે માંદા પડીએ તો કામ થાય એવું કરવું ખાવ। ઇન કેસ કે ભગવાન ન કરે ને કોઈ માંદું થાય, પણ જો ઇન કેસ એવું થાય તો ઘઉં કરવું, આજ એના ઉપર આપણે ચર્ચા કર્યું। તો આજ હું તમને એક એવા સિરિયસ ટોપિક ઉપર વાત કર્યું કે આપણે ઇઝરાયલમાં આવીએ તો હે આપણે લાખો રૂપિયા હજારો સેકલમાં ડોલરમાં કમાવા પૂગે તો આવ્યા અહીં, પણ જો આપણી કાયા જ હાજી ન હોય તો ઈ રૂપિયો ઈ સેકલ કઈ કામ ના નથી। તો આપણે આજ એમ જ કઈક ચર્ચા કર્યું કે કાયા વગર કઈ નથી। ઓલું નથી કેતા કે કાયા હાજી તો બધી હાજી, આપ હાજા તો સર્વ સારું ઈ કીએ, ખબર નઈ એવો કઈક ડાયલોગ છે। તો ગાઈઝ આપણે અહીંયા વડીલોની ડોહા દરડાવની સેવા કરવા આવ્યા હે, પણ એના વયથી જો આપણી જ બીમાર થઈ જાય, આપણી જ પેશન્ટ બની જાય તો કરવું કામ ઈ। એટલે ઈ એક અહીં સિરિયસ વાત છે કે હું કોઈ દી સિરિયસ વાતમાં મારથી હા વગર રહેવાતું ને। પણ ચાલો હું તમને આજ હું અહીંયા હોસ્પિટલ જ આવી છે તો હોસ્પિટલનું બધું દેખાડતા તમને બધું કઈ રીતના કામ હોય, ઇન્સ્યોરન્સ વીમો બધું હોય, પણ એના બધાના કંઈક ને કંઈક અલગ ક્રાઇટેરિયા હોય। લેટ્સ ગો। તો ગાઈસ તમને લાગતું છે કે હું ગાર્ડનમાં આવી છે, અહીંયા રખડવા આવી, ફરવા આવી, તો એવું ને હું અહીંયા હોસ્પિટલે આવી છું। તમને ખબર ન પડે કે આ હોસ્પિટલ હે કે કાં હે। તો મને ઘણા મિત્રો પૂછતા હોય છે કે તમે ત્યાં માંદા થાવ તો તમારી સંભાળ કોણ લે, તમે કામ કરો, ભગવાન ન કરે એવું થાય પણ ઇન કેસ મે બી કારક થાય, હું બીમાર પડી હતી અહીંયા આવી, હા ઓલી ડોહી પાસે હતી ત્યારે પડી હતી, દવા લેવા હતા, એમાંથી હે ને થોડાક પૈસા મારે દેવા પડ્યા હતા, પતારતા આપડી નવા હોય કે કઈ પૂછપરછ કરીએ નહીં, આપી દીધા। મેં કીધું મારી સેલરી માંથી કાપેલી જોઈએ, બીજું તો કાં આપણા હાથમાં તો હોય નહીં તારતા। તો એવી રીતે થયું હતું। તો આપણી સંભાળ કોણ લે, કામ કરવું તો હે ને ધ્યાનથી સાંભળજો મિત્રો, કારણ કે ઇઝરાયલ નો એક કાયદો છે કે એમ્પ્લોયર જો તમારો એમ્પ્લોયર મતલબ કે ડોહો કે ડોહી જે હોય એને તમારો વીમો કરાવવો ને એ તો ફરજિયાત જ છે, એને કરાવવો પડે। પણ જો તમારો વીમો ન હોય ને તો ઈ કામ છે ને ગેરકાયદેસર કહેવાય। તો પેલી પ્રાયોરિટી તો ઈ જ છે કે આપણે પેલા તો ફર્સ્ટ હે ને વીમો કરાવવાનો ને કહેવાનું ને એને કે એને આપણું મતલબ કે આવે ઓરેન્જ કલરનું, મારે તો ઓરેન્જ કલરનું છે, ઇન કેસ મારું હું તમને આમાં બતાવી સ્ક્રીન ઉપર, ઈ ઓરેન્જ કલરનું કાર્ડ આવે તો ઈ કાર્ડ તમારે કઢાવી લેવાનું, અથવા તો એને કહેવાનું કે મારા નંબર કેટલા છે ઇન્સ્યોરન્સ વીમાના, ઈ નંબર રાખવાના, અથવા તો એને પાસેથી નકલ લઈ લેવાની, ઈ કરાવી લેવાનું, ઈ મેન છે। એના વગર આપણે કાયદેસરની ગેરકાયદેસર ગણાય, એટલે પેલા તો આપણી લેવાની। તો એ વાત હું જો ગાઈસીસ કરે ને મેડિકલ ઇમરજન્સીની કે ઇન કેસ કે તમને છાતીમાં દુખાવો થાય કે કંઈ પણ એવી કન્ડિશન સર્જાય, ભગવાન ન કરે એવું થાય, પણ ઇન કેસ થાય તો આપણે કામ કરવું જો મને ઓરડે જાય હાલે ભાઈ, હવે જિંદગી બોલા હારી આવે આપણે તો હા, જો એવી ગમે એ કન્ડિશન આપણે સર્જાય ને તો પેલા તો હે ને આપણે એમ્બ્યુલન્સને કોલ કરી દેવાનો, 101 નંબર હે એના, મતલબ કે અહીંયા એમ્બ્યુલન્સ નું ફૂલ ફોર્મ અહીં કે માદા MADA એવી રીતે એટલે કે મગન ડેવિડ અદોમ એવું કે છે। તો પેલા મને ઈ થતું કે આ કામ હે, તો હવે ધીરે ધીરે બધી ખબર પડી જાય। આપણે કઈ જન્મથી જ કોઈ હોશિયાર ન હોય, કોઈ આવું હોય કેવું હોય, પાછી આંગળી હરખી ન હોય, એટલે ધીરે ધીરે બધાને ખબર પડી જાય। તો બીવાનું નહીં, એવી કઈ પણ કન્ડિશન સર્જાય તો ઓલી મીંદડી જોવા બેઠી ગઈશીશ, તો એવું વાત કરા તો એને કહેવાની કે હા કે તમને એક વાત એ યાદ રાખવાની કે કોઈ પણ સામાન્ય એવી બીમારી કે કઈ હોય તો એમ્બ્યુલન્સ ને બોલાવવું નહીં, કારણ કે ખાલી ખોટું તો આપણે એમાં ખર્ચો વધી જાય। સિરિયસ કન્ડિશન હોય તો જ બોલાવવાનું।
ને એટલી તો આપડે બધાની ભાન હોય કે કઈ તાવ ને આવ્યો હોય જીન તીન તો કઈ આપણે એમ્બ્યુલન્સ ને બોલાવીએ નહીં ને આપણે હોસ્પિટલ જવાનું જ ટાળીએ. આ તો કે જો તમે હાલે નો હકતા હોય કે ગમે હોય અથવા હાલે હકતા હોય તો તમારા નજીકના ક્લિનિકમાં જોયું જવાનું. મતલબ કે એને હિબ્રુમાં હે ને કુપાત ખોલીમ કે છે, ક્લિનિક હોય ને એને કુપાત ખોલીમ કે તો ત્યાં વયું જવાનું. ને ઇઝરાયલમાં આપણે હે ને ચાર મોટી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ મતલબ કે હેલ્થની ઇન્સ્યોરન્સ છે સેવાઓ, જેમાં ક્લાલિત એવું કંઈક હું આમાં લખે નથી કારણ કે મને હરખું પ્રોનાઉન્સિએશનમાં એમ થાય કે હરખું બોલાતું હોય કે નહીં. ક્લાલિત હે, મકાબી, મેહુલેટ ને હજે કે લ્યુમિત એવું કંઈક છે. તો તમારે હે ને એ તપાસ કરી લેવું કે તમારો વીમો કયો હે. તમને તો ખબર હોવી આપણો વીમો કયો હે એટલે એ તપાસ કરી લેવી. અને બીજી વાત કરીએ તો હા, એમ્બ્યુલન્સના નંબર, પોલીસના નંબર, ફાયર બ્રિગેડના નંબર, એ બધા નંબર આપણે ખબર હોય તો ઇન કેસ કે એવું કંઈ સર્જાય તો આપણે કોલ કરી શકીએ. તો હવે જો ગાઈઝ હું વાત કરા તો વીમાની મતલબ કે વીમો ને ડોક્ટરની ફી તો એ કઈ રીતના હોય. તો ઘણાયના મનમાં ઈ છે કે વીમો હે એટલે બધું ફ્રીમાં છે ઈ. તો એવું ને ઈ કારણ કે જો ઇઝરાયલમાં તો કો પેમેન્ટ કહેવાય એક જાતનું ઈ. જો તમે કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવો કે એવી રીતને કાંઈ હોય તો એમાં 30-40 શેકલ છે એ વધારે તમારે દેવા પડે ઈ. જો કોઈ સ્પેશિયાલિસ્ટને તમે બતાવો તો વધારે એવી રીતના ચૂકવવા પડે. અને હા, જો તમે હે ને રજાના દિવસોમાં જો મતલબ કે સબાતના દી જો તમે બીમાર પડો ને ઇન કેસ હોસ્પિટલ જવું પડે તો તે દી પણ તમારે ઇમરજન્સી મેડિકલ સર્વિસીસનો ઓલું કરવું પડે. તો ત્યાં થોડીક ફી વધારે હોય. જો તમારે મતલબ કે શુક્ર શનિ એટલે આ બધું એક દુકાનથી લઈને બધી બંધ જ હોય એટલે તાર થોડીક ફી વધારે હોય છે હોસ્પિટલમાં. અને જોતા કાન તો તમે હોસ્પિટલ કે જાવ કે ગમે ત્યાં તો એ કાર્ડ હોય ને એ હારી રાખવાનું. તો અમુક સમયે આપણને એમાંથી વળતર રૂપી થોડા ઘણા ગમે એ મળે હગે ઈ. અથવા તો એ કાર્ડ ન હોય તો વીમાની એક એપ આવે તો એ એપ હે ઈ પણ તમારા ઓલામાં ફોનમાં ખુલ્લું હોય તો આપણે એ બતાવે હગીએ. ને અહીં વાત કરીએ તો આપણે આ વિદેશમાં હે પરદેશમાં આપણે હે ને કાગળિયા વગર કોઈ પાણી ન પાય ઈ. એટલી જ કે કાગળિયા વગર કઈ એટલે કઈ નથી આપણું. ને અહીંયા વિદેશમાં આપણે કરતા અહીંયા ડોક્યુમેન્ટરીની પ્રોસેસ ફૂલ્લી હોય. તાર તો આપણે ત્યાંથી ઈન નેતા આવવા દેતા એટલે ડોક્યુમેન્ટ હે એ આપણે પાકા રાખવા આપણા પાસે. અને જો એ હું તમને લાસ્ટમાં વિડીયોના અંતમાં જો હું તમને વાત કરા તો આપણે આ પરદેશમાં વિદેશમાં એકલા આવ્યા અહીં આપણે આપણી સંભાળ હાથથી જ રાખવાની હોય. તો હું તો બને ત્યાં સુધીમાં આપણે ધ્યાન રાખવું આપણી તબિયતનું. કારણ કે આ આપણી મા બાપ કોઈ હોય નહીં ને કોઈ આપણી સેવા કરે નહીં ને આપણું ખાવાનું કાઠિયાવાડી દબાવીને ખાઈ લેવાનું એટલે કઈ ઉપાધિ જ નહીં. એટલે આપણે આનું ઇઝરાયલનું ખાવાનું મળતા જો કે કઈ ગમતું જ નથી. મેં હજી સુધીમાં કઈ શીખ્યું નથી. એક પિઝા ખા બીજું તો હજી સુધી મેં શીખ્યું નથી ને ટ્રાય કરી નથી. મતલબ કે અહીં ફાસ્ટ ફૂડ ને આ લોકોનું જે મળે વધારે દાણા ગાય ને બકરાનું મને ખબર ગાય ને આ કામ કે બીજા બધા માંસ છે માછલા ને એ વધારે ખાય તો આપણે એ કઈ ખબર નથી. ફલાફલ ને એવું પીતા ને એ બધું આપણે ખાઈ હોઈએ તો ઈ મને તો નથી ખાવતું. તો હું તો એ કઈ ખાતી નથી. તો આપણી ઇમ્યુનિટી જળવાઈ રહીએ, આપણો પૌષ્ટિક ખોરાક ખાઈએ તો માંદા ન પડીએ. વરસમાં એકવાર તો માંદા પડીએ તો સારું. આપણી ઇમ્યુનિટી શક્તિ કેટલી છે ખબર પડે રહીએ ને એમ. ઇન કેસ કે જો આપણી ફેમિલી વાળા હોય એ રજા નો આપે મતલબ કે આપણે જે સિક લીવ કે એ ન આપે તો તમારે હે ને ડોક્ટર પાસેથી એક લખાણ આવે સિક નોટ મતલબ કે તો આપણે હે ને એ ડોક્ટર પાસેથી એક સિક નોટ એને કામ કે હે ઈશ્વર મહાલા એવું કે તો તમારે એ નોટ છે ને એના પર લખાઈ લેવાની. એટલે આપણે બીમાર હોય રજા રાખી દઈએ આપણો પગાર ચાલુ ને ચાલુ રહીએ તો આપણે પછી કઈ ઉપાધિ નહીં. એક તો માંદા ને પાછા પગાર કપાય તો એવી રીતે
ને લાસ્ટમાં જો વાત કરીએ તો આપણે જે કાર્ડનો નંબર હોય વીમાનો એ આપણા પર્સમાં આપણે હારી રાખવાનો, એટલે કઈ ઉપાધિ નહીં. ને બાકી તો કેવી જિંદગીમાં કાર કામ થઈ જાય, કોઈનો આઈ ભરોસો નથી. કાર કામ થઈ જાય આ તો જિંદગી હે. એટલે ઉપરવાળો કાળિયો ઠાકર ને માતાજી જી કરે એ હાસું, બધાયને હાજા નરવા રાખે ભગવાન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરજો. જો તમને કોઈ પણ મૂંઝવણ હોય તો હું મારા અનુભવ પ્રમાણે તમને આન્સર કરી. બાકી તા જય લીલભાઈ માં બધાયની બાય બાય, પાછા મળ્યા.